છેવટે લાલન બંધાયા, ઉખલની સાથે ખાંડણિયાની સાથે બાંધ્યા. લાલનને એમાં પણ રમત સૂજી. હવે લાલન ખાંડણિયા સાથે ચાલી નથી શકતા, એટલે ઘૂંટણીએ ઘૂંટણીએ ચાલવા લાગ્યા. બે વૃક્ષો હતા, યમલ અને અર્જુન. લાલન એ બંનેની વચ્ચેથી નીકળ્યા. લાલન તો નીકળી ગયા, પણ ખાંડણીયો આડો હતો, એટલે બે વૃક્ષની વચ્ચે ફસાઈ ગયો. લાલને આમ પાછળનો પગ, બંને વૃક્ષોને બે પગ લગાવી હાથથી થોડું વજન આપ્યું ને કડડડડડડ કરી અને બંને વૃક્ષો ધરાશાયી. બધાય દોડતા આવ્યા. અરે અરે રે રે, અને છેવટે ઠપકો કોને મળ્યો? યશોદાને. આવી રીતે તો કઈ છોકરાઓને બંધાતા. લાલનને છોડાવી લીધા અને લાલનના ઉપર, ઉદરની ઉપર, પેટની ઉપર જે દોરડા બાંધ્યા હતા એ દોરડા છોડ્યા, એટલે એમાં 3 રસ્સીના નિશાન બનાવ્યા. એ રસ્સીને સંસ્કૃતમાં દામ કહેવાય અને પેટને ઉદર કહેવાય. ઉદરની ઉપર દામના નિશાન પડ્યા, એટલે ભગવાનનું નામ પડ્યું દામોદર. બોલ શ્રી દામોદર ભગવાન કી જય. શ્રી દામોદર ભગવાન